નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે, જેનું નામ છે બેઠક બોલે છે. હું છું સંજીવની. આજે આપણે વાત કરીશું ભરૂચ જિલ્લાની બેઠકની, ઔદ્યોગિક જિલ્લાની. ભરૂચના પાયામાં જ ભવ્ય ઇતિહાસ કંડારાયેલો છે, પરંતુ આપણે આજે રાજકીય ઇતિહાસની વાત કરવા જઈ રહ્યા છે, ભરૂચની જનતાની વાત કરવા જઈ રહ્યા છે અને લોકોની સમસ્યાઓની વાત કરવા માટે પણ જઈ રહ્યા છે. સાથે જિલ્લાના વિકાસની વાત કરવા પણ જઈ રહ્યા છે, કારણ કે લોકસભા ચૂંટણી આવી રહી છે, એટલે નેતાઓએ પોતપોતાના વચનો અને વાયદાઓ સાથે ભાષણો આપવાનું પણ શરૂ કરી દીધું છે. કોઈ કહેશે અમે આમ કર્યું હતું, તો કોઈ કહેશે અમે તેમ કર્યું હતું, પરંતુ આજે આપણી જનતાની સમસ્યાઓ અને મુદ્દાઓ પર ચર્ચા કરીશું. ત્યારે શું બોલી રહી છે ભરૂચની બેઠક, તે અંગે આજે વાત કરવાની છે. પરંતુ તે પહેલા એક નજર ભરૂચને ભજવતા એક નાનકડા અહેવાલ પર કરી લઈએ. પુણ્ય સલીલા માં નર્મદાની ગોદમાં વસેલું શહેર એટલે કે ભરૂચ, જેને આપણે ઋષિઓની ભૂમિ તરીકે પણ જાણીએ છીએ. પરંતુ આ જ ભરૂચનો રાજકીય ઇતિહાસ પણ ખૂબ ઐતિહાસિક છે, કારણ કે ભરૂચની લોકસભા બેઠક પર વર્ષોથી ભાજપનો દબદબો છે. અહીં કમળ સતત ખીલતું રહ્યું છે, જ્યારે કોંગ્રેસનો હાથ હંમેશા લોકોથી છૂટતો રહ્યો છે. 2019ના જંગની રંગે ચંગે તૈયારીઓ અને પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપ કોંગ્રેસે જંગ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે જિલ્લાના રાજકીય ઇતિહાસ પર પણ એક નજર કરવી આવશ્યક બને છે. જિલ્લાનો ઇતિહાસ કહે છે કે અહીં આદિવાસી અને મુસ્લિમ મતદારો ચૂંટણીનું પરિણામ નક્કી કરે છે. તેમાં પણ આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. આ બેઠક 3 જિલ્લામાં એટલે કે ભરૂચ, નર્મદા અને વડોદરામાં વહેંચાયેલી છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે છેલ્લી 9 ચૂંટણીઓથી અહીં ભાજપનો દબદબો છે. ભલે કોંગ્રેસના દિગ્ગજ અહેમદ પટેલનો જિલ્લો હોય, છતાં અહીં ભાજપનો દબદબો જોવા મળે છે. છેલ્લી 5 ટર્મથી તો આ બેઠક પર ભાજપના મનસુખ વસાવા જીતતા આવ્યા છે. જિલ્લામાં આદિવાસી અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ માનવામાં આવે છે, ત્યારે જ્ઞાતિ સમીકરણ પર નજર કરવામાં આવે તો સૌથી વધુ આદિવાસી મતદારો 32% અને મુસ્લિમ મતદારો 26% છે. આ સિવાય કોળી મતદારો 16%, દલિત મતદારો 11%, પટેલ મતદારો 5%, રાજપૂત મતદારો 4% અને અન્ય સમાજના મતદારો 6% જેટલા છે. મહત્વનું છે કે ભરૂચ જિલ્લામાં 7 વિધાનસભા બેઠક કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર જિલ્લાનો સમાવેશ થાય છે, જેમાં 2 બેઠક કોંગ્રેસ પાસે, 2 બેઠક બીટીપી પાસે અને 3 બેઠક ભાજપ પાસે છે. એટલે કે અહીં જિલ્લામાં બીટીપી અને કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક વિધાનસભામાં મજબૂત છે. સાથે આ વખતે માહોલ થોડો ગરમ છે. લોકોની સમસ્યાનો મુદ્દો તો ખરો જ, ત્યારે સ્થાનીય સમસ્યા પર નજર કરવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં વિકાસની ગતિ ખૂબ ધીમી છે. સાથે જ ભરૂચ અને અંકલેશ્વરમાં ઔદ્યોગિક પ્રદૂષણનો પ્રશ્ન પણ ખરો જ. ઉદ્યોગમાં સ્થાનિકોને ઓછી રોજગારી મળે છે, તો દરિયા કિનારે ઉદ્યોગો આવેલા હોવાથી માછીમારી ઉપર પણ તેની અસર પડી રહી છે. નર્મદાનું પાણી પણ હવે ભરૂચ સુધી પહોંચી રહ્યું નથી, જેથી સ્થાનિકો પરેશાન છે. જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણની સ્થિતિ પણ કથળેલી છે, તો ગુનાખોરીનું પણ પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે. આવી તો અનેક સમસ્યાઓ અને પ્રશ્નો છે, જેને લઈને લોકો અવારનવાર વિરોધ અને આંદોલનો કરતા જોવા મળે છે. ત્યારે જોવાનું તો એ રહેશે કે 2019ના જંગમાં મનસુખ વસાવા ફરી જિલ્લામાં પોતાની પકડ બનાવી શકે છે કે પછી મતદારો સત્તામાં કોઈ પરિવર્તન લાવે છે. હારૂન પટેલ, વીટીવી ન્યૂઝ, ભરૂચ. તો બેઠક બોલે છે માં આજે આપણે વાત કરી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠકની. ભરૂચ લોકસભા બેઠક છેલ્લા 9 ટર્મથી બીજેપી પાસે છે અને 5 ટર્મથી ત્યાં મનસુખ વસાવા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. એટલે એવું કહી શકાય કે પરંપરાગત બેઠક છે ભાજપની. એટલે આ વખતે પણ ભાજપ દાવો કરી રહી છે આ બેઠક જીતવા માટેનો, પરંતુ આ વખતે જે પ્રકારના સમીકરણ છે, જે પ્રકારના ગણિત છે અને માહોલ અને પરિસ્થિતિ જે પ્રકારની છે, એટલે સ્વાભાવિકપણે એવું કહી શકાય કે કોંગ્રેસ પણ આ બેઠક જીતવા માટે પોતાનું એડી ચોટીનું જોર લગાવશે. બંને પક્ષો આ બેઠક પર મહેનત કરી રહ્યા છે બેઠક હસ્તક કરવા માટે. 7 વિધાનસભા બેઠક છે આ લોકસભામાં. આ તમામ સમીકરણો સમજવાનો પ્રયત્ન કરીશું. ભરૂચ લોકસભા બેઠકના એટલે કે આ વિસ્તારના શું સમસ્યાઓ છે, તકલીફો શું છે, મતદારોનો મિજાજ અત્યાર સુધી કેવો રહ્યો છે અને આ વખતે સમીકરણો કેવા બદલાઈ શકે છે, દરેક મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવાની છે. તેટલા માટે જ સ્ટુડિયોમાં આજે અમારા સહયોગી પરેશ દવે જોડાયેલા છે. તેઓ સાથે આ ચર્ચા આગળ વધારીએ. પરેશજી,
આમ જોવા જઈએ તો ભરૂચ લોકસભા બેઠક માટે એવું કહેવાય છે કે 9 ટર્મથી જ્યારે બીજેપી છે એટલે એક આત્મવિશ્વાસ, એક વિશ્વાસ ચોક્કસથી બીજેપીને છે કે આ લોકસભા બેઠક એ ભાજપ હસ્તક જ છે, પરંતુ આ વખતેના સમીકરણો અલગ છે. સૌથી પહેલા એ જાણવાનો પરેશ આપણે તમારા તરફથી પ્રયત્ન કરીશું કે ભરૂચ લોકસભા બેઠકનું અત્યાર સુધીનું સમીકરણ કેવું રહ્યું છે, રાજકારણ કેવું રહ્યું છે? સંજીવની, ભરૂચ જે લોકસભા બેઠક છે ભાજપની ભરોસાની બેઠક છે. બીજી વસ્તુ તમે જુઓ તો છેલ્લી 9 ટર્મથી ભાજપ સતત જીતતું આવું છે ને સરસાઈ પણ વધારતો આવે છે ભાજપ. એની સામે કોંગ્રેસે 1989 એટલે અહેમદ પટેલના હાર્યા બાદ કોઈ એવા પડકારો કોંગ્રેસ તરફથી મળ્યા નથી કે ન તો સક્ષમ ઉમેદવારો કોંગ્રેસે ઊભા રાખ્યા છે. 89માં ચંદુભાઈ દેશમુખ સામે અહેમદ પટેલ હાર્યા ત્યારબાદ કોંગ્રેસ પાસે એવો કોઈ મહત્વનો કોઈ નેતા નથી કે જે ભાજપની સરસાઈ પણ ઘટાડી શકે. વિજયની વાત તો બહુ બાજુમાં રહી. તમે આ બેઠકનો આપણે એની વિશેષતા જોઈએ તો આ બેઠક ઉપર 1977માં કોંગ્રેસના દિગ્ગજ એવા અહેમદ પટેલ એ માત્ર 23 વર્ષની વયે સાંસદ બન્યા હતા. 1977, 1980 ને 1984માં 3 વખત અહેમદ પટેલ સાંસદ બન્યા. પણ 1989માં દેશમાં બે બહુ મોટા ફેરફાર થયા. એક વીપી સિંહની સરકાર હતી, એની સામે બહુ મોટા પડકારો આવ્યા. ખાસ કરીને જે અનામતનું આંદોલન થયું એનામાં એ આંદોલનને ખાળવા માટે ભાજપે એક હિન્દુત્વનું આંદોલન એટલે ખાસ કરીને રામ જન્મભૂમિનું આંદોલન શરૂ કર્યું અને એના બાદ દેશમાં અને રાજ્યમાં આખા ચૂંટણીના સમીકરણો બદલાઈ ગયા. એની સીધી અસર ભરૂચ પર પડી. ભરૂચમાં એ વખતે 89માં તોફાન પણ થયા. એટલે દરેક લોકસભા બેઠક જે છે ત્યાં જ્ઞાતિગત સમીકરણો કામ કરતા હતા. એની સાથે હિન્દુ મુસ્લિમ સમીકરણો પણ 89 પછી ઉમેરાયા. અને આપણે ગુજરાતની વાત કરીએ તો કચ્છ અને ભરૂચમાં મુસ્લિમ વસ્તી વધારે છે. એની સીધી અસર, કેમ કે જ્યારે કોમવાદનું એક સ્વરૂપ ચૂંટણીમાં ઉમેરાયું, એક ધર્મ આધારિત રાજકારણનું સ્વરૂપ ઉમેરાયું, તો એના ચૂંટણીના પરિણામો, ચૂંટણીના માટેની જે આખી પ્રક્રિયા છે, ચૂંટણીનું કેમ્પેન, ચૂંટણીના મુદ્દા એ પણ બદલાયા. જેની સીધી અસર ભરૂચ ઉપર પડી. બિલકુલ. પરેશ, જે પ્રકારે અત્યારે આપ મુદ્દાઓ જણાવી રહ્યા છો, મનસુખ વસાવા 5 ટર્મથી આ બેઠક પરથી જીતે છે. આ વખતે પણ તેમને રિપીટ કરવામાં આવ્યા છે અને આપે જે પ્રકારે જણાવ્યું કે જ્યારે મતદારો, જ્ઞાતિ આધારિત મતદારોની વાત કરીએ તો આદિવાસી મતદારોનું વધારે અહીંયા વર્ચસ્વ છે અને ત્યારબાદ મુસ્લિમ મતદારોનો વારો આવે છે. શું એક વ્યક્તિગત બેઠક બની ગઈ છે એટલા કારણે ભાજપને ફાયદો થાય છે એવું કહી શકાય આ બેઠક પર? તો સંજીવની, આપણે ભરૂચની આ બેઠકનું વિશ્લેષણ કરીએ તો ભરૂચ અંકલેશ્વર અત્યારે બે મોટા ઔદ્યોગિક એકમ છે, બે શહેરી સેન્ટર છે. એટલે આપણે ત્યાં જોઈએ છે કે 89 પછી જે શહેરી મતદાન થયું છે એ એકદમ ભાજપ તરફી થયું છે ને એનો એક મોટો મુદ્દો છે એ હિન્દુત્વનો મુદ્દો, સલામતીનો મુદ્દો છે. બીજી વાત કરીએ તો અહીંયા આદિવાસી વસ્તી 30 થી 32% છે, પણ એ 30 થી 32%માં વસાવા જ્ઞાતિ સૌથી વધારે છે અને વસાવા હંમેશા ભાજપ તરફી રહ્યા છે. તમે ભરૂચની પશ્ચિમ સાઈડ જુઓ તો જંબુસર, આંબોદ, વાગરા, ત્યાં રાઠોડની સંખ્યા વધારે છે, વસાવાની સંખ્યા પણ વધારે છે. આ બાજુ પણ તમે જુઓ તો રાઠોડ વસાવાની સંખ્યા વધારે છે. પણ વસાવા આદિવાસી વિસ્તારમાં વસાવા ભાજપ તરફી છે. ભરૂચ અને અંકલેશ્વર શહેરી વિસ્તારના મતદારો ભાજપ તરફી છે. પણ એની સામે 1989 પછી કોંગ્રેસ એવો કોઈ મજબૂત ઉમેદવાર ઊભો જ નથી રાખી શક્યો કે જે ભાજપને ટક્કર આપે કે સરસાઈ ઘટાડે. અને બીજી જે ભરૂચ સીટ ઉપર થાય છે એવું કે ભાજપ હિન્દુ ઉમેદવારને ઊભા રાખે છે, ત્યારે કોંગ્રેસ છે એને મુસ્લિમ ઉમેદવાર ઊભા રાખે છે. એટલે મતોનું જે ધ્રુવીકરણ છે ધર્મ આધારિત, કેમ કે આ સીટ છે ધર્મ આધારિત મુદ્દાથી બહુ પ્રભાવિત છે, એટલે પણ જે મતોનું જે ટકાવારી છે એ વધારે ભાજપ તરફી રહી છે. બિલકુલ. ભરૂચથી અમારા સંવાદદાતા હારૂન પટેલ પણ જોડાઈ ગયા છે, તેઓ સાથે પણ વાતચીત કરીશું અને આ બેઠકનું વિશ્લેષણ, આ બેઠકનો ચિતાર જાણવાનો પ્રયત્ન કરીશું. હારૂન, આપના તરફથી જાણવા માંગીએ છીએ, જે પ્રકારે અત્યારે વાતચીત ચાલી રહી છે આપણા સહયોગી સાથે, 9 ટર્મથી બીજેપી છે, 5 ટર્મથી તો એક જ વ્યક્તિ અહીંયા સાંસદ તરીકે ચૂંટાય છે, મનસુખ વસાવા, અને બની શકે કે આ વખતે જો પણ તેમને જનપ્રતિસાદ સારો મળે તો 6ઠ્ઠી ટર્મ તેઓ કન્ટિન્યુ કરી શકે તેવી પણ એક શક્યતા છે. હારૂન, એક વાત એ, અત્યાર સુધીનું રાજકીય ગણિત આ બેઠકનું કેવું રહ્યું છે, પહેલા થોડા વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ.
જણાવી દઉં કે આ બેઠક ઉપર 15 લાખથી વધુ મતદારો આવેલા છે, જેમાં સૌથી વધુ મતદારો આદિવાસી બહુલક વિસ્તારમાંથી આવે છે. ત્યારબાદ મુસ્લિમ સમાજની વસ્તી પ્રમાણે વાત કરીએ તો મુસ્લિમ સમાજના મતદારો વધુ પડતા આવે છે. ત્યારબાદ 2,34,000 જેટલા કોળી પટેલ મતદારો આ બેઠક ઉપર પોતાનું પ્રભુત્વ ધરાવે છે. છેલ્લી 5 ટર્મથી મનસુખ વસાવા આ બેઠક ઉપર ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈને આવતા હોય છે અને 6મી ટર્મ માટે પણ ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર તેઓને મેદાનમાં ઉતાર્યા છે. ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 2014ની લોકસભા ચૂંટણીની અંદર કોંગ્રેસના જયેશ પટેલને 1.5 લાખ મતેથી હરાવીને મનસુખ વસાવા સાંસદ બન્યા હતા. ત્યાર પહેલાની વાત કરીએ તો 2009ની અંદર કોંગ્રેસના અજીત ટંકારવી માત્ર 27,000 મતથી હાર્યા હતા મનસુખભાઈ વસાવા સામે. પહેલાની જે ફ્લેશબેકની વાત કરીએ તો 2004ની અંદર કોંગ્રેસના મોહમ્મદ ફાંસીવાલા મનસુખ વસાવા સામે હાર્યા હતા. ત્યારબાદથી સતત જે 5 ટર્મથી મનસુખ વસાવા આ બેઠક ઉપરથી ચૂંટાઈ આવે છે. મુખ્યત્વે વાત કરીએ તો આ બેઠકની ઉપર 7 જેટલી વિધાનસભા આવેલી છે, જેમાં 3 ભાજપ પાસે છે અને 2 બીટીપી અને 2 કોંગ્રેસ પાસે છે. જી સંજીવની. બિલકુલ હારૂન, જે પ્રકારે આપ જણાવી રહ્યા છો કે 7 વિધાનસભા છે, આ વિધાનસભામાં આપણે થોડો તફાવત જોઈ શકીએ છીએ, કારણ કે 3 બેઠક બીજેપી પાસે છે, 2 કોંગ્રેસ અને બીટીપી પાસે છે. એટલે બીટીપીનું પણ વર્ચસ્વ 2 બેઠક પર છે, કોંગ્રેસનું પણ છે અને 3 બેઠક પર બીજેપીનું છે. જ્યારે વિધાનસભા વિસ્તારમાં તફાવત આટલો દેખાઈ રહ્યો છે, ત્યારે લોકસભાની જો વાત કરવામાં આવે, કયા એવા મુદ્દાઓ છે જે મુદ્દાઓ સ્પર્શવામાં કદાચ કોંગ્રેસ અત્યાર સુધી નિષ્ફળ રહી છે, જેના કારણે આટલા વર્ષોથી આટલી ટર્મથી બીજેપી અહીંયા રાજ કરે છે? એવા કોઈ મુદ્દાઓ છે જે બીજેપી જનતા સુધી પહોંચી શકે છે પરંતુ કોંગ્રેસ નથી પહોંચી શકી? મુદ્દાઓની વાત કરીએ તો ભૂતકાળની અંદર પણ ઘણા એવા મુદ્દા હતા જે ઉઠાવવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. સૌથી પહેલા વાત કરીએ તો સ્થાનિક રોજગારીની વાત આવે છે, જેમાં અહીંયા ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસ દ્વારા જે તે પ્રકારને એ મુદ્દાને વધુ વેગ આપવામાં આવતો નથી. તે જ બાબતને લઈને પણ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક માર ખાઈ ગઈ છે. ત્યારબાદ બીજી વાત કરીએ તો હાલમાં જે નર્મદા નદી છે તે સૂકી ભગ બની છે. તે જ મુદ્દાને અત્યારે પણ કોંગ્રેસ દ્વારા એટલો બધો વેગ આપવામાં આવ્યો નથી. તે એવા અનેક એવા મુદ્દાઓ છે જે કોંગ્રેસ ઉઠાવવામાં નિષ્ફળ ગઈ છે અને તેનું જ પરિણામ છે કે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર સતત સાંસદ તરીકે મનસુખ વસાવાને રિપીટ કરી રહી છે અને જીતાડી રહી છે. જી બિલકુલ. તો નર્મદા નદીનો મુદ્દો, ગંદકીનો મુદ્દો, રોજગારીનો મુદ્દો, આ તમામ મુદ્દાઓ છે જે વિપક્ષ સારી એવી રીતે ઉપાડી શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ મુદ્દાઓને વધારે સારી રીતે ઉપાડવામાં વિપક્ષ નિષ્ફળ રહ્યું છે અને એટલા માટે જ કદાચ આ બેઠક વર્ષોથી બીજેપી પાસે છે. આ વખતનું સમીકરણ 2019નું સમીકરણ કેવું રહેશે, 2014 કરતા કઈ રીતે અલગ રહેશે આ ચૂંટણી, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. હાલ એક બ્રેક. વીટીવીનો ખાસ કાર્યક્રમ બેઠક બોલે છે, જેમાં આજે આપણે વાત ભરૂચ લોકસભા બેઠકની કરી રહ્યા છે. પરેશ દવે અમારા સહયોગી અને સાથે ભરૂચથી સંવાદદાતા હારૂન પટેલ અમારા સંવાદદાતા હાજર છે. ચર્ચા આગળ વધારીએ. પરેશજી, તમારી પાસે આવવા માંગીશ. પરેશજી, જે પ્રકારે હારૂને અત્યાર સુધીનું ગણિત તો સમજાવ્યું, કયા કયા મુદ્દાઓ એવા છે જે વિપક્ષ ઉપાડી શકે છે પરંતુ ક્યાંક એવું મુદ્દાઓ ઉપાડવામાં નિષ્ફળ રહ્યું હોય એવું લાગે છે અને એ જ મુદ્દાઓને વધારે સારી રીતે પ્રાધાન્ય આપી અને પોતાના વિકાસ કામોને આગળ વધારી અને હંમેશા સરકાર જસ ખાટી જાય છે અને આ બેઠક પોતાના હસ્તક કરી જાય છે, એવું કહી શકાય? આ બંનેમાં તફાવત એટલો છે પક્ષમાં? સંજીવની, કોંગ્રેસ પાસે 1989 સુધી ખામ થિયરી હતી જે બહુ પ્રબળ રીતના ઉપયોગ કરતી હતી ચૂંટણીમાં, અને ખાસ કરીને ભરૂચ વિસ્તાર જોઈએ તો એમાં ખામ થિયરી પ્રમાણે આદિવાસી અને મુસ્લિમ મતદારો વધારે છે, બહુ ડિસિસિવ છે. પણ કોંગ્રેસે 1989 બાદ સમહાઉ જે સોશિયલ એન્જિનિયરિંગ કરવાનું હોય, જે સામાજિક જે મતો મેળવવા માટેની જે સામાજિક પ્રક્રિયા કરવા પડે, કસરત કરવાની હોય, એ કોંગ્રેસ ભૂલી ગયું છે, જેને લીધે આદિવાસી વિસ્તાર, મુસ્લિમ બહુમૂલક વિસ્તારમાં પણ કોંગ્રેસે એમની પરંપરાગત વોટ બેંક હોવા છતાં એ બેઠક ગુમાવવી પડે છે. એની સામે ભાજપની વાત કરીએ તો ભાજપનો એક શહેરી ચહેરો હતો અને 90 બાદ એ શહેરી ચહેરો એ ગ્રામીણ વિસ્તારમાં એ લોકો એસ્ટાબ્લિશ થઈ ગયા. અત્યારે કોંગ્રેસ ભાજપની કમ્પેરિઝનની વાત કરીએ તો ભાજપ પાસે વિકાસનો મુદ્દો છે, નેતૃત્વનો મુદ્દો છે, આદિવાસી વિકાસના મુદ્દા છે. અને આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આદિવાસી કલ્યાણની, વનબંધુ કલ્યાણની યોજના છે એને બહુ મોટા ફંડથી લઈ જવામાં આવી અને આદિવાસીઓનો વિશ્વાસ કેળવ્યો. ભરૂચમાં એક સ્થાનિક એલિમેન્ટ બહુ મહત્વનું છે જેને ઇગ્નોર ના કરી શકાય, એ ભારતીય ટ્રાઇબલ પાર્ટી બીટીપી. બીટીપી એ ભાજપને ટક્કર આપી, 7માંથી માત્ર 3 બેઠક
ગઈ છે ભાજપ પાસે, અને એમાં પણ તમે જુઓ તો અંકલેશ્વર, ભરૂચ અને વાગરાની બેઠક ગઈ છે. એટલે અંકલેશ્વર ને ભરૂચ છે, શહેરી વિસ્તારની બેઠક છે, એ જ માત્ર ગઈ છે ભાજપ પાસે. બીટીપી પાસે ઝઘડિયા અને ડેડિયાપાડા ગઈ છે, એમાં છોટુ વસાવા અને એમના દીકરા મહેશ વસાવાને જે એમની બેઠક મળી છે. કોંગ્રેસને કરજણ અને જંબુસરની બેઠક ગઈ છે, છત્રસિંહ મોરી જંબુસરમાં હાર્યા સંજયસિંહ સોલંકી સામે. કોંગ્રેસની જે નબળાઈ છે એ છે કે અહેમદ પટેલ 89માં હાર્યા બાદ ચંદુલાલ દેશમુખ સામે એવા કોઈ સક્ષમ નેતા ઉભા નથી કરી શક્યા સ્થાનિક લેવલે કે જે લોકસભાની ચૂંટણીમાં પડકાર પણ ફેંકે. કોંગ્રેસ, અને બીજી વસ્તુ એ છે કે કોંગ્રેસ જે ના કરી શકી એ બીટીપી કરી શકી. એટલે ભાજપની સામે એક શૂન્યાવકાશ હતો, એ ખાસ કરીને વસાવા સમાજ, એટલે આમ ભરૂચની પૂર્વ બાજુનો જે વિસ્તાર કહેવાય ત્યાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી ઊભી થઈ અને છોટુભાઈ વસાવાની પાર્ટીએ સાબિત કર્યું કે જે એન્ટી બીજેપી એટલે ભાજપ વિરોધી જે મત હતા એ એમને મળ્યા, એ કોંગ્રેસને ના મળ્યા. એટલે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક સબળ ઉમેદવાર ઊભા કરવા માટે નિષ્ફળ ગઈ છે. એક ચૂંટણીનું જે મેનેજમેન્ટ છે એને મજબૂત કરવા માટે નિષ્ફળ ગઈ છે. સ્થાનિક મુદ્દાઓને લઈને લોકો સમક્ષ જવામાં પણ નિષ્ફળ ગઈ છે. બિલકુલ. હારૂન, આપના તરફથી જાણીએ. હારૂન, અત્યાર સુધી તો એવું હતું કે તમામ મુદ્દાઓ જ્યારે વિકાસની વાત હોય ત્યારે વિકાસની વાત સાથે ભાજપ આગળ વધે છે, પરંતુ જે મુદ્દાઓ આપે જણાવ્યા કે નર્મદા નદી જે સૂકી ભર થઈ ગઈ છે, ભરૂચ શહેરવાસીઓને તેનું પાણી નથી પહોંચી શકતું, લોકો પરેશાન છે, એક તરફ રોજગારીનો પ્રશ્ન છે, પ્રદૂષણનો, ભરૂચ અંકલેશ્વરમાં ઔદ્યોગિક એકમો આવેલા છે એટલે પ્રદૂષણનો ખાસો એવો પ્રશ્ન છે, ખાસ સાથે જ ભરૂચ અંકલેશ્વરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે કે ઘણી બધી સમસ્યાઓથી લોકો પરેશાન છે. પરંતુ આ વખતે પણ જો ભાજપ એક ઓવર કોન્ફિડન્સમાં રહેશે અને આ તમામ મુદ્દાઓ જનતા સુધી પહોંચાડવામાં કોંગ્રેસ સક્ષમ રહી તો કોઈ પરિવર્તનની શક્યતા ખરી, એવું લાગે છે? સંજીવની જણાવી દઉં કે ભરૂચ એક એવી બેઠક છે જ્યાં મતદારોનો ઉતાર ચઢાવ સતત જોવા મળતો હોય છે. વર્ષ 2009ની વાત કરીએ તો કોંગ્રેસના અજીત ટંકારી માત્ર 27,000 મતે કોંગ્રેસ ભાજપના મનસુખ વસાવા સામે હાર્યા હતા. ત્યારબાદ જે 2014ની વાત કરીએ તો 1.5 લાખ મતે કોંગ્રેસના જયેશ પટેલ હાર્યા હતા. અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં ખૂબ જ મુદ્દાઓ એવા છે. કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં પણ વિકાસના કામો થાય છે પરંતુ મંદ ગતિએ થાય છે તેવા આક્ષેપો અવારનવાર થતા હોય છે. એટલે કે આ તમામ જે પાસાઓ, જો કોંગ્રેસ એક તરફ છે અને બીજી તરફ ભાજપ છે, અને જો ભાજપ આ તમામ પાસાઓ પર ફોકસથી ધ્યાન નહીં આપે તો તેઓને આ તકલીફનો સામનો કરવો પડી શકે છે. બિલકુલ. પરેશ, આપણે જ્ઞાતિના સમીકરણોની વાત કરી, સમસ્યાઓની વાત કરી, અત્યાર સુધી આટલા ટર્મથી જે પ્રકારે બીજેપી ચૂંટાતી આવી છે, કોંગ્રેસ ક્યાં પાછી પડે છે, તમને શું લાગે છે? કોંગ્રેસની જે બહુ મોટી નબળાઈ છે એ મોટી નબળાઈ એ છે કે એ કોઈ એક નેતાઓ પર વિશ્વાસ રાખે છે, બીજી સ્થાનિક નેતૃત્વ એ રીતનું ઊભું થતું નથી. હારૂને જે વાત કરી કે અઝીઝ ટંકારવી બહુ ખૂબ ઓછા મતથી હાર્યા હતા, એની પહેલાના ઇતિહાસમાં જો વાત કરીએ તો તમારે મતદારોનું જે પ્રોફાઇલ છે એ પ્રમાણે તમારે ચૂંટણીઓનું આયોજન કરવું પડે. સતત 5 વર્ષ તમારે એક નેતૃત્વ આપવું પડે, સતત 5 વર્ષ મુદ્દા આપવા પડે, સતત 5 વર્ષ લોકોને આપવા પડે. અહીંયા તમે જુઓ તો આજે 31 માર્ચ થઈ, 5મી તારીખ છેલ્લી છે, ત્યાં સુધી કોંગ્રેસનો કોણ ઉમેદવાર હશે ભરૂચમાં એ સ્પષ્ટ થયું નથી. એટલે જો કોંગ્રેસ આટલી નામ જાહેર કરવામાં પણ ડરતી હોય અથવા તો અસમંજસ હોય તો લોકસભાની ચૂંટણી કેવી રીતે નીકાળી શકે? કેટલાક નામો છે, અહેમદ પટેલનું ખુદનું નામ ચર્ચાય છે, એમના દીકરા ફૈઝલ પટેલનું નામ ચર્ચાય છે, પીટી વસાવા છે એના નામ ચર્ચાય છે, રાજેન્દ્રસિંહ રાણાનું નામ ચર્ચાય છે, શેરખાન જે યુથ કોંગ્રેસ ભરૂચના એનું નામ ચર્ચાય છે. પણ કોઈ એક નામ તમે મનસુખ વસાવા સામે આપો કે જે તમે અત્યારથી ચૂંટણીના કેમ્પેઇન મોડમાં તમે આવી શકો, તમે મુદ્દાઓને લઈ શકો. એટલે કોંગ્રેસની જે નબળાઈ છે એનો પૂરેપૂરો ભાજપ લાભ લે છે અને કોંગ્રેસ આગામી જે એક ચૂંટણીમાંથી શીખવાની જે વાત છે, એક ચૂંટણી પછી બીજે દિવસની તૈયારી કરવાની વાત છે, એ સમાવ ભરૂચમાં અહેમદ પટેલનો વિસ્તાર હોવા છતાં પણ
એ કોંગ્રેસ ત્યાં કરી નથી શકી ને અહેમદભાઈના પછી એવો કોઈ સક્ષમ ચહેરો નથી કે જે આખા કોંગ્રેસને મજબૂત કરે લોકસભાના સંસદીય વિસ્તારમાં. અને એક અહેમદભાઈ ગયા પછી એ વિધાનસભામાં પણ એના પરિણામમાં પણ એ દેખાય અને લોકસભામાં પણ એક સારો ઉમેદવાર આપે. બિલકુલ, એટલે સક્ષમ ચહેરાનો તો અભાવ છે, સાથે સાથે કોંગ્રેસ એવા મુદ્દાઓ પણ નથી ઉપાડી શકતી જેના કારણે જનતા પાસે જઈ અને કોંગ્રેસ તરફી જનતા વોટ આપે. આ તમામ મુદ્દાઓ સાથે જ પરત ફરીશું અને સાથે જ જાણીશું કે 2014માં એક તરફ મોદી લહેર હતી, પરંતુ આ વખતે આ બેઠક પર મોદી લહેર કોઈ સ્પર્શતી નથી, કારણ કે 2014 પહેલાથી એટલે કે 9 ટર્મથી ભાજપ પાસે છે. એટલે આ વખતે કયા મુદ્દાઓ કામ કરી જશે, બંને પક્ષો આ વખતે કેટલું એડી ચોટીનું જોર લગાવશે અને આ વખતે મતદારોનો મિજાજ કેવો રહેશે, આ તમામ પક્ષો પર વાત કરીશું. વેલકમ બેક. ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા પરેશ દવે અને હારૂન પટેલ સાથે ચાલી રહી છે. ચર્ચા આગળ વધારી. હારૂન, આપના તરફ આવીએ છીએ. હારૂન, આ વખતે શું લાગે છે 2014 કરતા 2019ની ચૂંટણી કઈ રીતે અલગ હશે, મતદારોનો મિજાજ આ વખતે કેવો લાગી રહ્યો છે બંને પક્ષો માટે? વાત કરીએ તો બંને પક્ષો માટે આ વખતની ચૂંટણી ખડાખડીનો જંગ હશે, પરંતુ આ વખતની ચૂંટણીની અંદર જો વાત કરીએ તો કોંગ્રેસ હજુ સુધી ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને જે તેઓના ઉમેદવાર છે તેઓ કામે લાગી ગયા છે. એટલે ભાજપ કોંગ્રેસ કરતા હાલ એક સ્ટેપ અગાડી ચાલી રહ્યું છે. તો બીજી તરફ બીજા પણ સમીકરણો મહત્વના બની રહેશે કે બીટીપી અને કોંગ્રેસના ગઠબંધન થાય છે કે નથી. અત્યાર સુધી તો તે બાબત નહીવત પ્રમાણમાં જાણવા મળી રહી છે કે અત્યાર સુધી તે ગઠબંધન નિષ્ફળ ગયું છે, પરંતુ જો ગઠબંધન નહીં થાય અને કોંગ્રેસ અને બીટીપી અલગ અલગ ચૂંટણી લડશે લોકસભાની, તો આ ચૂંટણીની અંદર ત્રિપાંખીયો જંગ જામી શકે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલે કે 2023 એપ્રિલના રોજ જે મતદાન થશે ત્યારે જ ખબર પડશે કે મતદારોનો ઝુકાવ આખરે કયા પક્ષ તરફ ગયો હતો. બિલકુલ પરેશ, આ સવાલ તમને પણ રહેશે. 2014 કરતા 19ની ચૂંટણી કઈ રીતે તફાવત અલગ, બીટીપી ફેક્ટર કેટલું કામ કરશે? 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા માટેની ચૂંટણી હતી, પરિવર્તનની ચૂંટણી હતી. 2019 એ પુનરાવર્તનની ચૂંટણી છે રાષ્ટ્રીય સ્તરે, એટલે નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવો. એમાં સામાન્ય જે બેઠકોમાં બહુ મોટી ઉથલપાથલ ના હોય એ બેઠકો એ પુનરાવર્તન તરફ જતી હોય છે, એટલે આ બેઠક પણ પુનરાવર્તન તરફ જાય છે. પણ કોંગ્રેસ જેમ રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધનમાં નથી લઈ શકી ઘણા બધા પક્ષોને, એવું ગુજરાતમાં છે કે જ્યાં ભરૂચમાં બીટીપી જોડે જો ગઠબંધન કર્યું હોત તો કોંગ્રેસને ફાયદો થાત. પણ છોટું વસાવાનું નેતૃત્વ અને એમનું જે રાજકીય સમજ છે એવી છે કે કોંગ્રેસને સીટ ના આપે તો કોંગ્રેસને આ સીટ ગુમાવવી પડે. જો ભાજપને રહેવી હોય તો બીટીપીને છોટું વસાવાને આગળ કરવા પડે. અને સૌથી મોટો જે ક્રેડિટનો સવાલ થાય કે અહેમદ પટેલના વિસ્તારમાં તમારે કોંગ્રેસ પાછી પડે ને બીટીપીને તમારે આગળ કરવી પડે. એટલે આ બધા મુદ્દાને લઈને ભરૂચમાં ભાજપને હરાવવા માટે આ એક જ સ્ટ્રેટેજી અત્યારે લાગે છે. એ સ્ટ્રેટેજી અત્યારે આજની તારીખ સુધી કામ આપણને ખબર નથી કે કાલે શું થશે, પણ અત્યારની સ્થિતિ એ જોતા લાગે છે કે ભાજપનું પલ્લું વધારે ભારે છે. અને આપણે પણ મનસુખ વસાવાના સાંસદના સર્વેમાં 6 માર્ક આપેલા, એટલે એક પ્રકારે એમની કામગીરી પણ લોકોમાં સારી છે. એટલે ટોટલ ફાયદો અત્યારે બીજેપીને દેખાય છે. બિલકુલ પરેશ, હારૂન, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આ તમામ ચર્ચામાં આપ જોડાયા તે માટે. આજે બેઠક બોલે છે આપણે વાત કરી ભરૂચ લોકસભા બેઠકની. છેલ્લા 9 ટર્મથી ભાજપ હસ્તક આ બેઠક છે અને છેલ્લા 5 ટર્મથી જાણે વ્યક્તિ વિશેષ બની ગઈ હોય આ બેઠક, એમ મનસુખ વસાવા સાંસદ તરીકે ચૂંટાય છે. હવે આ વર્ષે એટલે કે 2019ની લોકસભા ચૂંટણીમાં પરિવર્તન થાય છે કે પુનરાવર્તન, તે આવનાર સમય બતાવશે. નમસ્કાર.